મહારાજની શું કામ એને માતા પિતાને પ્રદક્ષિણા કરી એને ખબર હતી કે બધા તીર્થો ક્યાં છે કે માતા પિતાના ચરણોમાં છે. પણ બીજું એક ઉદાહરણ કે શ્રવણ જેવો દીકરો કોઈ થાય નહીં. એવી સેવા તો કોણ કરી શકે? આજની કોઈ દીકરી કે દીકરો કોઈ કરી શકે નહીં. પોતાના માતા પિતાના પોતાના ખંભે ઉપાડીને યાત્રા કરે એવી. તમારા તો બે મા બાપ હોય, એક ન્યા અને સાસરિયામાં હોય પણ મા બાપ. પણ હાચવી લેવા વાલા ઘેરે આપણા માતા પિતા, આપણા સસરા, આપણા સાસુમાં એક પાણીનો ગ્લાસ માંગ્યો હોય ને પાઈ નહીં, પછી ભાદરવી આવે પીપળે કદાચ પાણીના ટાંકા રેડી દે ને તો પણ પિતરો આપણા હાથે પાણી પીવે નહીં. જીવતા હાચવી લેજો ઓલા જે એ આપણા ભગવાન, આપણા માતા પિતા અને આપણા સાસુમાં અને આપણા સસરે આપણા માતા પિતા. શું કામ કે દુનિયામાં લાવનાર પાત્ર કોણ હોય કે આપણા માતા પિતા હોય. આપણે દુનિયામાં જ ન લેવા હોત તો પછી આપણે બધી ખબર પડે કે આ કોણ, આપણા માતાજી કોણ. તમે એને જ ન સાચો તો બધું નકામું છું. અત્યારની યુવાન દીકરીને શું કહેવું, કોઈ ટીકા નથી કરતો. મા બાપ કેમ હાલે નહીં, ખરેખર હાલવું જોઈએ વાલા. તો પછી ક્યારેક પગલું ભરી લ્યો ને પછી ખબર પડે હેરાન થવાનું. પછી ખબર પડે કે મા બાપ શું કહેવાય. તો એમાં દીકરીઓ હાચવી લેજો. મા બાપ કે એ કંઈક સાંભળજો, તમારો સારું હશે. અત્યારે તો કંઈ કહેવાતું જ નથી દીકરીઓને. શું કહેવું, આપણે ક્યાં વળી ગયા છીએ? અહીંયા આપણે હિન્દુ કંઈ બોલાય એવું નથી. બોલવા થઈને પણ મને શરમ થાય. હિન્દુ સમાજ ક્યાં વળી ગયો છે આપણો? ન કરવાની ફેશનો કરવા માંડ્યા છે. એ કરાય નહીં હો વાલા. ભણજો પણ મા બાપનું નામ રોશન થાય ને એવું કાર્ય કરજો. અત્યારે આપણા સમાજમાં બધા લાજો કાઢવાના રિવાજ વયા ગયા. એ સારું થયું. લાજ કાઢવાની જરૂર નથી પણ લાજ રાખવાની જરૂર છે વાલા. એમાં સમજાય તો ઘણું સારું. ત્યાર પછી કે આપણે મા બાપની એક કહેવત છે કે જીવતા પાવીની છાશ પછી વાસ નાખે શું કામનું. જીવતા હારી છાશ ન પાવી હોય પછી વાસ ખાવા કાગડા પણ આવે નહીં. પછી કરોડોના દાન કરો મા બાપ આવે પછી શું કામનું. જીવતા હચવાનું હોય. ઘણીને અત્યારે ફેશન થઈ ગઈ. ઘણી તો આમ પાવર થઈને મારા બાપ વૈયા ગયા એની ભાઈ તો મેં 5000ની થાળી રાખી હતી પણ પછી શું કામનું. વૈયા ગયા પછી તો કદાચ તમારી પાસે કરોડો રૂપિયા હશે ને બધું મળશે પણ મા બાપ ક્યાંય મળતા નથી. ગયા પછી મા બાપને હાચવી લેજો. આપણા ગુરુજન સાધુ એને હાચવી લેજો. કારણ કે વારંવાર બધું મળતું નથી. ઘણાય ટીકા નથી તો ઘણાય ધૂણતા હોય તો ઘણા બહેનો ભાઈઓ ટીકા કરતા હોય કે ખોટું ધૂણે છે. કરાય નહીં. આપને ન ગમે તેથી મસ્તક નમાવીને બીજું જવાય. કારણ કે એ અને એનું કર્મ અને માતાજી જાણે. આપણે જો એનો ટીકા કરીએ તો આપણે પણ કર્મના ભાગીદાર થઈ. ત્યાર પછી કીધું કે મતવાન. તો પરીક્ષિત રાજાના રાજ્યમાં ત્યાં કળિયુગ આવ્યો ને ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે કળિયુગ તો અહીંથી વિયો જાય નકર તને મૃત્યુદંડ આપું. ત્યાં કળિયુગે કીધું કે રાજન મારે જવું ક્યાં? તમારું રાજ્ય તો આખા પૃથ્વી પર છે તો ચોક્કસ એવા સ્થાન દો કે જ્યાં મારો નિવાસ થાય. તો પેલું કે જે ઘરમાં મદપાન કે દારૂ પીવાતો હોય ત્યાં. બીજું કે જે ઘરમાં પરમાટી ખવાતી હોય ત્યાં. અને હવે પછી આવે જેઠ મહિનાની 11 હમણાં આવેલી આવે છે ને એમાં કેવું આપણે ઉજવીએ છીએ આપણે તહેવારો. હા નગર એમને 10,000 હાથીનું બળ હતું. એને કેટલું ખાવા જોતું હશે? એક તુલસીનું પત્ર મોઢામાં રાખી નિર્જલા એકાદશી કરી. એ ન કરો તો કાંઈ નહીં. અમારા ભાઈઓ બેતા હતા ત્યાં સુધી તો સારું. હવે બહેનોએ ચાલુ કર્યું છે કે ક્યારે બેવું છે પછી કોણ કોને પાછું વાળશે. એ વાલા તમારા હાથમાં તો ધર્મની ધુરાશી વસ્તુ કરાય નહીં. પણ હવે એ ફેશન થઈ ગઈ છે એમાં તો આપણે રમવું જ પડે. જાણે એમ તહેવાર કેમ એમ બેઠો હોય. વિચાર તો કરો ભગવાને કેટલી આપણે છૂટ આપી. રામચંદ્ર ભગવાન ને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ બપોરના 12 વાગે જન્મા. ચૈત્ર મહિનાની 9મીના દિવસે. ભગવાનને એમ થયું કે મનુષ્ય ત્યારે કદાચ તો દિવસે ન ફ્રી હોઈ શકે પણ કૃષ્ણ અષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગે જન્મા. પણ જેને 52 પન્નાની પારાયણ છઠને દિવસે માંડી હોય ચાલુ કરી હોય 9 મહિના પારણા થાય આઠમ ક્યાં કો થમરી જઈને આપણને ખબર હોય નહીં. કૃષ્ણચંદ્ર પરમાત્માએ કીધું છે કદાચ કોઈ વવારોને 10-15 વર્ષ વીતી ગયા હોય સંતાન સુખ ન હોય 2 હાવડા પાડી અને લાલાને જે ખીચકો નાખ્યા હોય ને તો લાલાને 1 વર્ષ પછી આવવું જ પડે.
અને મારું બધાનું કેવું છે, તમારું ને મારું બધાનું ક્યાંક આપણી પાસે ફોન હોય ને, ફોન મોબાઈલ, એના ટાવર ઉપર વિશ્વાસ છે પણ ઉપરવાળાના પાવર ઉપર વિશ્વાસ છે નહીં. એટલે હું તમે બધા દુઃખી છીએ વાલા. ધામા કાંક પાછા વળજો. તમારે તો ધર્મ ધુરા અત્યારના આદમી ગણી તો જેસલ જાડેજા જેવા તો છે જ નહીં. આવા કાંઈ અવળે રસ્તે પાછા વળજો. અને નારી હટ વાય ગમે એને ઝૂકવું જ પડે. મહાદેવ પણ ઝૂકી ગયા હતા. અત્યારના પુરુષોને શું તાકાત છે? ફ્રી હટ અમે કોઈનું હાલે નહીં. પણ આપણે ઊંધું જ હટ લેતા હોય, પીળામાં અત્યારે હટ લે તો અમારા ભાઈ શું કરે બિચારા? ભૂકા નીકળી જાય ને અમારા ભાઈઓના તો. પણ આવી કાંક હટ લેજો કે તમે આ વસ્તુ મૂકો ને કરું મારા પિયર ભાઈ છે, એટલે મૂકવું જ પડે. એમાં કોઈનું હાલતું નથી. બીજું, પરીક્ષિત રાજાનું મગજ કેમ ફરી ગયો કે જરાસંધનો મુગટ માથે પહેર્યો ને એટલે સમીક ઋષિના ગળામાં એણે સર્પ નાખ્યો. અને જ્યારે શ્રૃંગી ઋષિ આવ્યા અને શ્રાપ દીધો કે 7મા દિવસે તક્ષક નામનો નાગ તને કરડશે અને તારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાએ સાંભળ્યું, પણ પછી ઉપાય કર્યો એણે કે આનું કરવું શું? 7મા દિવસે જવાનું તો પાકું જ છે, પણ એને એનું પોતાનું જીવન સાર્થક કરીને શ્રીમદ ભાગવત કથા સાંભળી. પણ આપને કોઈ કેમ અહીંયા કહી ગયું કે 7મા દિવસે તમારું મૃત્યુ છે, હારા દાંતે કાઢીએ આપણે ન કાઢી શકીએ ને. સારું, હવે 7મા દિવસે વયું જ જવાનું છે, એ તો પાકું થઈ ગયું. પણ શું કહેવામાં આવ્યું કે ત્યાં બધા તમારા કર્મ સાથે આવશે. અને 7 જ દિવસ છે, એમાં 8મો દિવસ કોઈનો નક્કી કરેલો નથી. અનંત યાત્રાએ મારે તમારે બધાને જવાનું તો નક્કી જ છે, પણ ત્યાં શું કામ આવશે કે આપણા કર્મ. પણ આપણે હરિદ્વાર જવું તો 1 મહિના અગાઉ તૈયારી કરતા હોય ને કે ત્યાં ઓલું જોશે, આ જોશે, ફલાણું જોશે, પણ ત્યાં પણ કંઈક જોશે ને. યાત્રાએ જવાની તો નક્કી જ છે, આજે નહીં તો કાલે, બધાને લખેલું જ છે. ખાલી ડોસીમાને કોક આવીને કહી ગયું ને 80 વર્ષના કે કાલ 7મા દિવસે, તો એ ઠેક સરખું દાંત કાઢે નહીં. કારણ કે મરવું તો કોઈને ગમતું નથી. વાત બધા કરે કે વયા જાય તો સારું, પણ ઓલું નથી કહેતા એક જગ્યાએ આગ લાગી ને તો લંગડા હતા ને એ ઠેકી ગયા. એવું છે. મૃત્યુ કોઈને ગમતું નથી, વાતું થાય, પણ અંતે જવાનું તો ત્યાં જ છે. જન્મ થયો ને મૃત્યુ તો નિશ્ચિત જ છે. ઘરથી સ્મશાન જવાનું જ છે, એનાથી આગળ ક્યાંય જવાનું નથી. પણ બીજી દોડધામ કરીને એટલે આપણે થાકી જઈએ છીએ. શિવપુરાણ એ પણ ઉલ્લેખ કરશે, આખા દિવસમાં એકવાર સ્મશાનને પણ યાદ કરવું જોઈએ કે સાચું કરતો આપણું એ જ છે. ક્યારેક ક્યારેક ત્યાં પણ આટો મારી આવો. આપણી જેટલી જગ્યા છે એમ નહીં, આપણે માપી લેવું કે આપણે જેટલી જગ્યા છે કે નહીં. ના તો સમજાવું છું, સાચું કરે. આપણે બધા થાકી એટલે જઈએ છીએ કે ઘરથી સ્મશાન સુધી જાવ, ત્યાંથી કોઈ આગળ જવાનું નથી ને આગળ કોઈ આવ્યું પણ નથી. કાંઈક બીજી દોડદાડ કરી છે ને એટલે આપણે થાકી જઈએ છીએ. કેટલું સમજાવવાની વસ્તુ લખી છે. એક ડોસીમાં સપ્તાહ બેઠી કોઈ દી ક્યાંય સત્સંગ ન કરેલો, જમના ડોસિયા તમે સાંભળ્યું હશે. હા, જાય ને પણ પરાણે એક દી બૈરા લઈ ગયા. આને તો કઈ મન નહીં, પુરાણી વાંચે એને તો આવી ગઈ ઊંઘ ને લોટી કોક લઈ ગયું. અને લોટી લઈ ગયો એટલે તો ગામ આખું હતા બહુ જોરદાર માજી, ગામ આખું માથે ભર્યું. પછી કોક કે આ હવે કોઈને હેરાન કરશે બધાને, કેમ કે તમારી લોટી નારાયણ લઈ ગયું. પછી જમના ડોસી ઉપાડ્યું, હું તો ગઈ તી પારાયણમાં મારી લોટી લઈ ગયો નારાયણ. આવું ધીમે 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 આયલું. હવે બધાને એમ થયું કે 7મા દિવસે જો આને લોટી નહીં આપીને તો નારાયણને હેરાન કરશે. તો લોટીને કોઈક મૂકી ગયું. એટલે આવું જીવન જીવતા નહીં. પરાણે કાંઈ કરવું નહીં. પરાણના કોઈ ફળ મળતા નથી. કોઈની ટેકા ન કરતો. આમાં કોઈ ઘણા પરાણી આવતા હોય. કા ગામની નાચના ઓલા એમ થાય કે આમાં 2 કલાક નહીં જાય તો કોઈક આપણે ટેકા કરશે તો એમાં વાય નહીં. અહીંથી લગી જાય ને તો જ ભક્તિ કરાય, ન કરાવાય નહીં. બાકી બધું નકામું છે. બાકી તો બધું છોડો છે. પરાણનું કરાય નહીં. આ તો બધાને દેખાડો કોઈથી કરવો નહીં. ભક્તિ કરવી તો દેખાડો ન કરવો, એવું કહેવામાં આવ્યું. ત્યાર પછી કીધું